નમસ્કાર. આપણે આ કોરોના સમયમાં જાત જાતના અને ભાત ભાતના કોરોના વાયરસ આપણે જોયા છે. હવે જે છે એનું નામ છે ઓમિક્રોન. આ નામ થોડું અટપટું છે અને આફ્રિકાથી આવેલો આ ઓમિક્રોન શું આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે ખરો? ઓમિક્રોન શું ગુજરાતમાં અને ભારતમાં અસર કરી શકે છે ખરો? અને આ ઓમિક્રોન જે છે એની આફત જો આવે તો આપણે શું કરી શકીએ છીએ? કારણ કે છેલ્લે આપણે મ્યુકોરમાઇકોસિસ ને બધી ઘણી બધી ફંગસ બીમારીઓ જોઈ છે કોરોનામાં, અને આ પરિસ્થિતિની વચ્ચે આ ઓમિક્રોન શું મુશ્કેલી સર્જી શકે છે? તો આ જ મુદ્દાઓ પર ઓમિક્રોન આફત પર વાત. તો ઓમિક્રોન વેરિયન્ટના ખતરાને જોતા કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવી ગાઈડલાઈન ઇસ્યુ કરી છે, જેમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જરે મુસાફરી શરૂ કરતા પહેલા જ પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી તથા નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ કેન્દ્ર સરકારના એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. 1 ડિસેમ્બરથી આ નવા નિયમો લાગુ થશે. ખાસ કરીને જોખમી દેશોમાંથી આવતા મુસાફરો માટે અલગ આ એસઓપી પણ જાહેર કરવામાં આવેલી છે. સરકાર સતર્ક થઈ ગઈ છે. ઓમિક્રોન વેરિયન્ટને લઈને છેલ્લા 14 દિવસથી ટ્રાવેલ હિસ્ટ્રી ફરજિયાત છે અને આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. તો વિદેશથી ભારત આવતા મુસાફરો માટે આ નવી ગાઈડલાઈન છે. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટની દહેશતને પગલે નિર્ણય લેવાયો છે. કેન્દ્રએ મુસાફરો માટેની નવી ગાઈડલાઈન જાહેર કરી છે. ઓમિક્રોન વેરિયન્ટનો સંભવિત ખતરો છે અને આ ખતરાને ટાળવા માટે દરેક મુસાફરો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત છે. વેક્સિન લીધી હોય તો પણ આ ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે. ઓમિક્રોનની આફત, અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ઓમિક્રોન ખરેખર ગુજરાતમાં કેટલી મુસીબત સર્જી શકે છે. હાલાકી હાલમાં રાહત છે, પરંતુ સતર્કતા, પેલું કહેવાય છે કે સતર્કતા એ તમને તમારો જીવ પણ બચાવી શકે છે, અને સતર્કતા આપણે કોરોનામાં પણ રહ્યા છે અને આજે પણ રહેવાનું છે. હજુ કોરોના ગયો નથી, ભલે આંકડાઓ ઓછા આવતા હોય, પરંતુ કોરોના છે. ગુજરાતીઓએ ગુજરાતમાં શું ધ્યાન રાખવાનું છે? તો ડૉક્ટર મુકેશ મહેશ્વરી છે, કોઓર્ડિનેટર છે, એ અમારી સાથે જોડાઈ ગયા છે. બ્રિજેશ અમારી સાથે જોડાઈ ગયા છે, અમારા સંવાદદાતા છે, અને થોડી જ વારમાં ડૉક્ટર પાર્થિવ મહેતા પલ્મોનોલોજિસ્ટ પણ જોડાય છે. સૌથી પહેલાં બ્રિજેશ, ગુજરાતમાં અગર જો આ એક વાયરસ આવે છે તો શું આપણે તૈયાર છે? ગુજરાત તૈયાર છે? જનક, ગુજરાતની વાત કરીએ તો આરોગ્ય મંત્રી સતત 2 દિવસથી વાત મીડિયામાં કહી રહ્યા છે કે તમામ તૈયારીઓ સરકારે કરી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે સરકારે અટકાવવા જે પગલાં લીધા હતા, બેડ વધારવાથી લઈ અને રસીકરણ સુધીના તમામ પગલાંની વાત તેમણે કરી ચૂક્યા છે. પણ જે પહેલું સ્ટેપ છે એ સ્ટેપ એ જ છે કે જ્યારે કોઈ પણ વિદેશી નાગરિક આવે, કારણ કે આ જે વાયરસ આવશે તે વિદેશથી જ આવવાનો છે તે વાત પણ નિશ્ચિત છે, તો આ વેરિયન્ટના મામલે જે તકેદારી રાખવાની છે એ એરપોર્ટ ઉપર રાખવાની છે. એરપોર્ટ ઉપર જેટલી તકેદારી રહેશે તેટલો આ વેરિયન્ટનો ફેલાવો ગુજરાતની અંદર અથવા દેશની અંદર ઓછો થશે તે પ્રકારની શક્યતાઓ રહેલી છે. જો ત્યાંથી એ વેરિયન્ટ ફેલાય છે તો પછી અટકાવવું મુશ્કેલ થઈ જાય છે, જે આપણે કોરોનાના કેસમાં જોયું છે. તો સરકારની તમામ તૈયારીઓ છે. સરકારે એરપોર્ટ ઉપર પણ તમામ સ્ક્રીનિંગ માટે કહી દીધું છે, અને કેન્દ્ર સરકારે પણ તમામ રાજ્યોને એડવાઇઝરી જાહેર કરી છે, જેની અંદર કહેવામાં આવ્યું છે કે તમે ટેસ્ટિંગ ફરજિયાત કરો. એરપોર્ટ ઉપર જે આ દેશોમાંથી લોકો આવે છે, વિદેશમાંથી, જે આફ્રિકન કન્ટ્રીઝમાંથી જે પ્રવાસીઓ આવી રહ્યા છે, તેમનું ટેસ્ટિંગ વધારે થાય, તેમનું સ્ક્રીનિંગ થાય, સાથે જ તેમના ઉપર ધ્યાન રાખવામાં આવે, મોનિટરિંગ કરવામાં આવે કે તેઓ જ્યાં રહે છે ત્યાં પાછળથી ફરી તેમને કોરોના થાય છે કેમ. તો તે વાત પણ સતત કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવી રહી છે. રાજ્યો એને કેટલી ગંભીરતાથી લે છે તેના ઉપર તમામ વાતનો આધાર ટકેલો છે. એટલે ગુજરાત સરકાર હાલ પૂરતી તૈયાર છે તેવો દાવો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. બિલકુલ, બ્રિજેશ આપણી પાસે આવીએ છીએ, અને ડૉક્ટર મુકેશ મહેશ્વરી, મુકેશભાઈ, આપણે સતત 2-3 વર્ષથી કોરોના લઈને બહુ ચર્ચા કરી છે. હવે આ વધુ એક નામ જ એવું અટપટું છે, ઓમિક્રોન. ઓમિક્રોનથી ડરવાની જરૂર છે? હા તો હા, ના તો ના. અને આપણે ખરેખર કોરોનામાં રિલેક્સ થઈ જવા જેવું મૂડ છે? જનકભાઈ, સૌથી પહેલાં ઓમિક્રોન નામ કેમ પડ્યું એ આપણે કહી દઈએ.
એ ગ્રીક લેટર જે છે ને ઓ નામનો ઓમેગા હોય એનો ઓ લીધો છે, માઇક્રોન એટલે સૂક્ષ્મ સ્ટ્રક્ચર, નાનકડું સ્ટ્રક્ચર, સાવ ઝીણું સ્ટ્રક્ચર, એના પરથી આ નામ પાડવામાં આવ્યું છે. હવે તમારો જે સવાલ છે એનાથી ચિંતા કરવાની જરૂર તો હા, એટલા માટે કે સાવધાની એ જ સલામતી એ મંત્ર આપણે બીજા 2-3 વર્ષ માટે રાખવાનો છે. કારણ કે કોરોના એટલો જલ્દી આપણા વચ્ચેથી જવાનો નથી. આપણે પહેલાં પણ કહેતા છીએ ને અત્યારે પણ કહીએ છીએ કે કોરોના 2-4 વર્ષ માટે રહેવાનો છે. પેન્ડેમિક હોય ને હંમેશા જતા જતા નાના નાના વેવ આપ્યા કરે. એટલે તમારે એ વેવને નાનો રહેવા દેવો હોય, મોટો ના થવા દેવો હોય તો એટલે તમારે એ મોટો ના થવા દેવો હોય તો ચોક્કસથી સાવધાની રાખવી પડે અને એ જરૂરી છે. હવે આમાં જે 2 ચિંતાજનક વાતો જે આવી છે સામે એ આપણે ડિસ્કસ કરવી જોઈએ કે સૌથી પહેલાં પહેલી વસ્તુ આમાં 50 મ્યુટેશન છે. અત્યાર સુધી ઘણા બધા હજારો મ્યુટેશન આવ્યા. એમાં 5 મ્યુટેશન એવા હતા કે જે ચિંતાજનક હતા. તેના આપણે નામ પાડે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને હવે આ ઓમિક્રોન. બરાબર, આ 5 ચિંતાજનક આવ્યા. બાકીના બધા હજારો મ્યુટેશન આવ્યા જેની કોઈ નોંધ પણ લીધી નથી. આમાં એક વસ્તુ એ છે કે 50 મ્યુટેશન છે, એમાંથી 32 મ્યુટેશન સ્પાઇક પ્રોટીન પર છે. સ્પાઇક પ્રોટીન એક એવો ભાગ છે જેના થકી વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને એમાં પર રિસેપ્ટર બાઇન્ડિંગ ડોમેઇન જે કહેવાય, જે એક ટુકડો એવો છે કે જે આપણના શરીરમાં સીધો ઘુસાડે, એના પર 10 ચેન્જીસ છે, જે ડેલ્ટા વાયરસમાં ફક્ત 2 હતા. એટલે આ 10 ચેન્જીસ સૌથી મોટા સાયન્ટિસ્ટ અને વૈજ્ઞાનિકોને ચિંતા કરાવે છે કે આના કારણે શું થશે કે એક વસ્તુ કે એની સંક્રમિત કરવાની શક્તિ વધી જશે, જે દેખાઈ રહી છે અત્યારે. બીજું ટ્રાન્સમિસિબિલિટી એટલે ઝડપથી ફેલાવો કરશે, એ પણ દેખાઈ રહ્યું છે. ત્રીજી હોય સિવિયારિટી. તો સિવિયારિટી વિશે આપણને હજુ કોઈ જાણકારી નથી, એનો ટાઈમ લાગશે. મિનિમમ 2 થી 4 અઠવાડિયા જોઈશે આપણને સિવિયારિટી સ્ટડી કરવા માટે. અને એક બીજા ચિંતાજનક સમાચાર એ છે કે જે લોકોને કોરોના થયેલો એમાં પણ અમુક કેસોમાં દેખાઈ રહ્યો છે, એટલે રીઇન્ફેક્શન થઈ રહ્યા છે. વેક્સિન બ્રેક થ્રુ છે, જે લોકોએ વેક્સિનના 2 ડોઝ લીધા હોય એવામાં પણ દેખાઈ રહ્યો છે. હા, પણ બધામાં 2 રાહતના સમાચાર પણ આપણે સાથે ડિસ્કસ કરી લઈએ. એક કે અત્યારે જે ડાયગ્નોસ્ટિક કીટ અવેલેબલ છે આરટીપીસીઆરની, એને સક્ષમ છે પકડવા માટે. એક એ મોટા સમાચાર સારા. અને બીજા સમાચાર જે આફ્રિકાથી આવ્યા છે, આફ્રિકાના જે એક લીડિંગ ડોક્ટર છે ત્યાંના ઓર્ગેનાઇઝિંગ ચેર કો વુમન છે, એને એવું કહ્યું છે, ડોક્ટર એન્જેલિન ગોટ્સ નામ છે એમનું, કે જેટલા કેસ એમને જોયા છે અતિશય માઇલ્ડ છે. વેક્સિનવાળામાં જ અતિશય માઇલ્ડ કેસ આવ્યા છે. એટલે વેક્સિન લેવાનો ફાયદો છે. વેક્સિન લેવાનો ફાયદો છે. એટલે લોકો એવું માનતા હોય કે વેક્સિન ના લેવી તો એના માટે એક એ છે કે તમારે વેક્સિન તો લેવાની જ છે ને, વેક્સિન જ તમને બચાવે છે. એ લોકો ના માનવા પણ આપણે બહુ ઢોલ વગાડ્યો, બધું વગાડ્યું, છેલ્લે તો મજબૂરી આવી, મજબૂરીના નામે લઈ લીધી. ભાઈ નથી કશું થતું અને થઈ એક સવાલ કેટલો આ ઘાતક છે. 7% ઘણા કે છે 7% પ્રહાર કરી શકે, મતલબ કે બીજા બધા વાયરસો તેમાં થોડીક રાહત હતી, આ એના કરતા 7 વાર પ્રહાર કરી દે છે. જો આવી ગયો તો પછી શું? હા, એટલે આવશે તો ફટાફટ ટ્રાન્સમિટ થશે. તમે કહું 7 ગણો ચેપી છે, વધારે ચેપી. ડેલ્ટાને 100 દિવસ જેટલું ફેલાતા લાગે તો એટલે 15 દિવસમાં ફેલાયો છે. 24મી તારીખે ફક્ત 3 કન્ટ્રી હતા, 27મીએ 7 થયા અને આજે કદાચ 15 થી વધારે દેશોમાં છે. એટલે બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક આની એક લાક્ષણિકતા દેખાઈ રહી છે, કારણ કે આફ્રિકામાં જે 200 કેસ આવતા હતા ને એના બદલે 24 તારીખે 2465 કેસ આવ્યા. એટલે સીધો 12%નો ઉછાળો આવ્યો, 12 ગણો ઉછાળો આવ્યો. એટલે એ ચિંતાજનક સમાચાર અત્યારે તમામ સાયન્ટિસ્ટોને લાગી રહ્યા છે કે જો આની ચેપ લગાવવાની ક્ષમતા વધે. એટલે શું થાય કે ચેપ લગાવવાની ક્ષમતા વધારે હોય ને ફટાફટ ફેલાય. બિલકુલ. એટલે અને બીજું વેક્સિનવાળામાં બી થાય. એટલે ભલે કદાચ માદા ના પડે, હોસ્પિટલમાં બહુ લાઈન લઈ જવા પડે, પણ તમારા વર્કિંગ અવર્સ બગડે, તમારી તબિયત બગડે અને જે નોન વેક્સિનેટેડ હોય એના માટે મોટો ખતરો બની જાય. તો આપણે શું કરી રહ્યા છીએ? આપણી જે આયોજન છે ગુજરાત સરકારનું, કેન્દ્રનું, વેલ છે, પહોંચી વળાય એવું છે? અત્યારે સરકાર બહુ સતર્ક મોડમાં આવી ગયું લાગે છે, કારણ કે પરમ દિવસે જ આપણે એવી વાત કરી હતી કે ભાઈ આટલા પગલાં લે છે. મોટાભાગના પગલાં સરકારે લઈ લીધા છે. લાઈક જેટલા બી આ જે 12 કન્ટ્રીઝ છે, 12 દેશો છે કે જ્યાંથી આ વાયરસ આવી શકે છે, એ બધા ઉપર આરટીપીસીઆર એરપોર્ટ પર કમ્પલસરી, પછી 7 દિવસનું ક્વોરન્ટાઇન, 8મા દિવસે ફરી આરટીપીસીઆર અને પછી પાછું 7 દિવસ સેલ્ફ મોનિટરિંગ. એટલે આ બહુ જરૂરિયાતવાળી વસ્તુ હતી જે સરકારે માની લીધી છે. બીજી વસ્તુ, સરકારે આજે તો ગુજરાતમાં તો તમામ જિલ્લાના અધિકારીઓની પણ મિટિંગ લઈ લીધી છે કે ભાઈ તરત સતર્ક થઈ જાઓ, કે આવી કોઈ પણ ઇમરજન્સી આવે તો પહોંચી વળવા માટે આપણે સક્ષમ હોવા જોઈએ. અને એ રીતે સરકાર આ વખતે તૈયાર હોય એવું લાગે છે. આરોગ્ય મંત્રી 2-3 વાર સ્ટેટમેન્ટ કરી ચૂક્યા છે કે ભાઈ સરકાર પૂરી રીતે તૈયાર છે. તો સરકારે એક આ પગલું સરસ લીધું છે કે ભાઈ જે આવે એમાંથી ફેલાવો ના થાય તો એને ત્યાં રોકી દેવો. સૌથી બેસ્ટ વસ્તુ એ હતી કે જો ફ્લાઇટ રદ કરી દીધો સૌથી સારું હતું, પણ એ નથી કરી શક્યા આપણે. તો આ એક સારામાં સારું પગલું જે સરકાર ઉઠાવ્યું છે. અચ્છા, જે લોકો આફ્રિકા, આપણા મધ્ય ગુજરાત, ભરૂચ ને આજુબાજુનો વિસ્તાર જો ગુજરાતનો, તો એ લોકો આફ્રિકાની કન્ટ્રી સાથે વેપાર, અને જે લોકો જઈ રહ્યા છે તો એ લોકોએ જવું જોઈએ હાલની પરિસ્થિતિમાં 10-15 દિવસની અંદર જવું જોઈએ આફ્રિકન કન્ટ્રીઝમાં? ના, મારી સલાહ એવી છે કે બીજા 2-3 અઠવાડિયા માટે જ્યાં સુધી પરિસ્થિતિ ક્લિયર ના થાય ત્યાં સુધી ના જવું જોઈએ. કારણ કે દુનિયાના એક બહુ મોટા જેનું ઇન્ફેક્શન ડિસીઝમાં નામ છે એન્થની ફોચી, જે યુએસના સાયન્ટિસ્ટ છે અને ડૉક્ટર છે, એમને એવું કહ્યું છે કે આફ્રિકામાં ફ્લુઇડ મોશન પરિસ્થિતિ છે, એટલે પ્રવાહી પરિસ્થિતિ છે. એટલે ત્યાંની પરિસ્થિતિનો પૂરો તાગ ના આવે ત્યાં સુધી આ રિસ્ક ના લેવાય.
અને આફ્રિકાથી જે આવતા હોય કોઈ પણ રૂટથી આવતા હોય એના પર સઘન ચેકિંગ સર્વેલન્સ આપણે રાખવું ના જવું જોઈએ, ના જ આવે ત્યાંથી અહીંયા પણ જે ના આવી ગયો ધારો કે તો એના પર આપણે સર્વેલન્સ, કારણ કે કર્ણાટકમાં એવો અહેવાલ છે કે 654 છોકરાઓ આવ્યા છે અચ્છા સ્ટુડન્ટ્સ. અચ્છા આવી ગયા, ચલો અહીંયા એરપોર્ટ પર એને આ વાયરસ ઓમિક્રોન આવી ગયો, ગુજરાતી છે, તો પછી એમાં આગળ શું થઈ શકે? જેમ પેલામાં થાય છે કોરોનામાં થાય એ જ પરિસ્થિતિ રહેશે? હા, એ જ પરિસ્થિતિ રહેશે. આમાં છે ને એક વસ્તુ નવી કાલે જાણવા મળી છે કે આમાં સિમ્ટમ થોડા ડિફરન્ટ થઈ ગયા છે. પહેલામાં આપણે શું શરદી સરેખમ થતું, શ્વાસ લેવામાં તકલીફ, એવું નથી થતું. આમાં સિવિયર ટાયર્ડનેસ એટલે સખત થાક લાગે છે, બીજું બોડી એક થાય છે, ત્રીજું હેડેક. આ 3 સિમ્ટમ સાથે જ આ પ્રેઝન્ટ થઈ રહ્યો છે. એટલે આવા લોકો જે પણ હોય એના તરત જ ટેસ્ટિંગ કરો. ટેસ્ટિંગ કરીને પકડી લેશો, પકડી લો, આઇસોલેટ કરી નાખો એને 14 દિવસ માટે. 14 દિવસમાં નોન ઇન્ફેક્શસ થઈ જશે, પછી તમે એને બહાર જવા દઈ શકો છો ફરી આરટીપીસીઆર નેગેટિવ આવે ત્યારે. એટલે આપણે આવે ત્યારે 7 દિવસે અને ફરી 14 દિવસે એ પ્રમાણેનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવું પડશે ને તો જ આપણે એને ફેલાતું રોકી શકીશું. બિલકુલ. સરસ મજાના શબ્દોના ધણી અને સરસ મજાનું બોલતા સાહિત્યના પ્રેમી, આમ તો ડૉક્ટર છે પાર્થિવ મહેતા. મહેતા સાહેબ, આપનું સ્વાગત. ઘણા સમય પછી આવ્યા છો તો બહુ વાંચન પણ થયું હશે. તો આ જે વાયરસ આવ્યો છે ઓમિક્રોન, એટલે ગુજરાતીમાં પર્ટિક્યુલર ગુજરાતી શબ્દ બની શકે કે આવું જ બોલાય? તમારી કોઈ નવી કોઈ સંશોધન હોય, શું ધ્યાન રાખવું જોઈએ? ના, એટલે વૈજ્ઞાનિક રીતે તો એનું નામ આપણે બદલી ન શકીએ, પણ એને ચોક્કસ આપણે એવું કહી શકાય કે જેને કહેવાય ને કે એક એવું શાતીર અથવા તો એવું એક ચતુર પ્રકારનું વાયરસની સ્ટ્રેન કે જેણે આપણે અત્યાર સુધી કરેલા બધા જ પ્રયત્નો, આપણે અત્યાર સુધી કરેલી બધી જ દવાઓ અથવા તો સારવાર અથવા તો એને ખાળવા માટે કરેલા વેક્સિનના ઉપાયોને પણ એ એક બાજુ રાખીને આપણી ઉપર હુમલો કરી શકે એવી એક કેળવાયેલો વાયરસ અથવા તો એવો એક નિષ્ણાત વાયરસ આપણી ઉપર હુમલો કરી રહ્યો છે એવી એક આપણે ગણતરી રાખી શકાય. બહુ સરસ વાત હતી. એક ડૉક્ટર સાહેબ, એક જે વાત જે છે કે આપણે ગુજરાતીઓ બહુ હવે લેઝી થઈ ગયા છે, આળસુ થઈ ગયા. ભાઈ કોરોના જતો રહ્યો છે, પણ એ આવું તમારી પાસે ડૉક્ટર સાહેબ, મહેશ્વરી સાહેબ, તો આ જે આપણી જે ગંભીરતા છે કે ભાઈ આપણે લેઝી થઈ ગયા છે, આળસુ થઈ ગયા છે, શું આ મુશ્કેલી સર્જી શકે છે ખરો? બિલકુલ સર્જી શકે છે, કારણ કે તમે સહેજ પણ ગાફેલ રહ્યા એટલે પેલું હાઈવે પર નથી હોતું પાટિયા હોય છે, સાવધાની હટી દુર્ઘટના ઘટી, એ ચોક્કસ થઈ શકે છે. કારણ કે આ વાયરસ હમણાં પાર્થિવભાઈએ કહ્યું એ પ્રમાણે જે લોકોએ વેક્સિન લીધી હોય એને પણ થઈ શકે છે, જે લોકોને થયું એને પણ થઈ શકે છે. એટલે તમામ લોકોએ સાવધ રહેવાનું છે. ખાલી તમે 2 વેક્સિનના ડોઝ લઈ લીધા અથવા તમને કોરોના થઈ ગયો ફરી વાર નહીં થાય એ માનવું એ મૂર્ખામી ગણાશે. અને મૂર્ખામી કર્યા પછી તમારે ત્યાં ત્રીજો વેવ મોટો આવે તો કોઈ નવાઈ નહીં. એટલે આપણે જે લોકોએ વેક્સિન નથી લીધી એ લોકોને ફરીવાર અપીલ કરીએ છીએ કે તમારો બીજો ડોઝ બાકી હોય તો બીજો ડોઝ લઈ લો. અને જે વેક્સિનેટેડ લોકો છે એને 4 જે આપણા ગોલ્ડન રૂલ છે, માસ્ક એ પહેલી વેક્સિન છે, સોશિયલ ડિસ્ટન્સિંગ એ બીજું, ત્રીજું તમારે સેનિટાઇઝેશન અને ચોથું વેન્ટિલેશન વાળી જગ્યામાં રહેવું. આ 4 વસ્તુ અપનાવીએ વેક્સિન સાથે તો આપણે ચોક્કસ આના ત્રીજા વેવ આવવાનો હશે તો એને બહુ મોટા અંશે ખાળી શકીએ. અત્યારે આપણે ખાળવામાં સક્ષમ રહ્યા છીએ દિવાળી સુધી. પરંતુ જો હવે જે પ્રમાણે તમે કહો છો ને, જે પ્રમાણે લોકો બિલકુલ જ બેદરકાર થવા માંડ્યા છે, તે મોટી આફતનું કારણ બની શકે. અને લગ્નોની સિઝન છે તો લોકો NRI લોકો બહુ આવવાના છે, તો જરા ધ્યાન રાખજો. ડૉક્ટર સાહેબ, પાર્થિવ સાહેબ, મૂળ જે વાત છે કે આપણે આળસુ થઈ ગયા છે, આ જે વાયરસ છે એનાથી ડરવું જોઈએ, સતર્ક રહેવું જોઈએ કે પછી કશું જ કરવાનું નથી એવું છે? સતર્ક રહેવું જોઈએ. કશું જ કરવાતું નથી એ પણ મૂર્ખામી છે. અને કદાચ આપણે ડરીને એકદમ અંદર પુરાઈ રહીશું તો એ વધારે પડતી રિએક્શન કહેવાશે. અનફોર્ચ્યુનેટલી એવું છે કે આપણને મનુષ્યને જે એક ઇન્ટેલિજન્ટ એનિમલની ઉપમા મળી છે, પણ ખરેખર આપણે ઇન્ટેલિજન્ટ નથી. આપણને અહીંયા કોઈ પ્રાઇસ ટેગ નથી કે 150 કરોડ કે 200 કરોડ ખર્ચતા પણ ન મળે એવું મૂલ્યવાન શરીર આપણને વિના મૂલ્યે મળ્યું છે. અને એને કારણે જ જેમ બિલાડી આંખ મીચીને દૂધ પીતી હોય ને એમ થાય કે મને કોઈ જોતું નથી, એમ માસ્ક પહેર્યા વગર ટોળામાં ફરનાર લોકોને એમ છે કે વાયરસ મને જોતો નથી. અને આ વાયરસ એવા જ મૂર્ખને પકડવા માટે ટાંપીને બેઠો છે. કદાચ વાયરસે 2 ડગલા પાછા ભર્યા અને હવે કદાચ એ હુમલો કરે એનું કારણ એ જ છે કે એને પણ પૃથ્વી ઉપર રહેવું છે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. અને વાયરસ જેવા એકદમ ચતુર એક કોષી જીવો કે જે પોતાનું કલેવર બદલવા, પોતાના એક પ્રકારનું એનું ગુણધર્મો બદલવા માટે, જેને આપણે મ્યુટેશન કહીએ, એના માટે ખૂબ જ સરળતાથી કરી શકે એવી એક લાક્ષણિકતા ધરાવે છે. અને એણે જ્યારે આવી લાક્ષણિકતા પોતાની પ્રદર્શિત કરી ચૂક્યો હોય, અને સારી વાત એ છે કે આપણું વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે
કે આવી ચેન્જ થયેલી લાક્ષણિકતાને પણ આપણે પકડી શકીએ છીએ અને એને ખાળવા માટેના પગલા. વિચાર કરો 100 વર્ષ પહેલા જ્યારે મહામારી હતી ત્યારે તો જ્યાં સુધી જેમ યજ્ઞમાં લાકડા નાખવાના લાકડા બાકી ન રહે ત્યાં સુધી લાકડા હોમાતા જ રહે, એવી રીતે માનવ જિંદગીઓ હોમાઈ રહી હતી. હવે આપણી આગળ દવા આવી, આપણી આગળ વેક્સિન આવી, આપણી આગળ કોમ્યુનિકેશન આવ્યું. વિચાર કરો, આપણને આ થોડા દિવસો પહેલા 26મી નવેમ્બરે WHO ડિક્લેર કર્યું, આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છે અને તમારા માધ્યમથી ગુજરાતના નહીં વિશ્વના દરેક ગુજરાતી પોપ્યુલેશન કે જે આ ચેનલ સાથે જોડાયેલું છે ત્યાંના કાન સુધી અને એમના મગજ સુધી આપણે પહોંચીશું કે ધ્યાન રાખવાની જરૂર છે. એને કારણે થઈને કદાચ આપણને હવે જીવનનો લોસ ઓછો થશે, પણ જે લોકો માંદા રહે છે, જેમને કોઈ કોમોર્બિડિટી છે, એવા જો ગાફેલ રહેશે, અને સાહેબે હમણાં જ કહ્યું એમ જો વેક્સિનનો બીજો ડોઝ નહીં લેશે અથવા તો પહેલો ડોઝ બી નહીં લીધો હોય તો એવાને તો ચોક્કસ તકલીફ પડી શકે એમ છે. તો ડૉક્ટર સાહેબ, એક સવાલ મેં પહેલાં મહેશભાઈ સાહેબ તમને પૂછ્યું, લગ્નની સિઝન છે, લોકો શિયાળામાં મોટાભાગે NRIs અહીંયા આવે છે એટલે એમાં વાંધો નથી, પણ આફ્રિકા પણ આપણું મેં પહેલાં પણ કહ્યું ભરૂચ અને આજુબાજુથી આફ્રિકન કન્ટ્રીઝથી લોકો આવે છે અને બિંદાસ ત્યાં બધા માસ્ક પહેરે છે અને અહીંયા તો ઘરમાં તો જાણે કશું હોય જ નહીં એમ એ પણ નિશ્ચિંત થઈ જાય કે આ તો આપણું ઘર છે, અહીંયા આપણે કશું થવાનું નથી. આ જે છે એવા લોકોથી આપણે બધા કઈ રીતે બચી શકીએ? આપણે પ્રશ્ન માહેશ્વરી સાહેબને કહ્યો, કદાચ સાહેબ ડ્રોપ થયા હોય તો હું જવાબ. મહેતા સાહેબ આપણે આપણી જાત પૂર્વક આપણે જવાબદાર રહેવાનું, આપણે જાતને જાળવવાની સંપૂર્ણ જવાબદારી, આપણા કુટુંબને પણ રક્ષણ કરવાની જવાબદારી આપણી જ છે. સરકાર બધા જ પગલા લેતી રહેશે એવું તો બનવાનું નથી. દરેકે દરેક દેશમાં સરકાર પોતાની ગાઈડલાઈન આપે છે અને આપણો ભારત દેશ એમાં પોતાની જાતના આપણું નાગરિકો તો એવું જ સમજે છે કે સરકારે આપેલી ગાઈડલાઈનને કેવી રીતે મારે ચૂકવીને અથવા તો એમાંથી કેવી રીતે છટકી જવું એમાં હું બહાદુરી સમજુ છું, પણ આમાં બહાદુરી નહીં પણ એટલે મૂર્ખતા ગણાશે. અને જ્યારે એવી મૂર્ખતા કરીએ ને ત્યારે કમનસીબી એ છે કે આ વાયરસે બીજી લહેરમાં ઘરે ઘરે માંદગી આપી અને કદાચ દર ત્રીજા કે દર ચોથા ઘરમાંથી એક આત્મા ઉપર ગયો, એક જીવનનું એક લોસ થયો. છતાં આપણે ભૂલી ગયા છીએ, આપણી ટૂંકી છે યાદ શક્તિ અને હવે ફરીથી આપણે લગ્નોત્સવો અને આપણે બીજા ઉત્સવોને માણવા માટે તૈયાર થઈ જઈએ છીએ. માણવું જરૂરી છે, એમાં કોઈ વાત બેમત નથી, પરંતુ એની સાથે આપણે આપણી પોતાની એકદમ જેને કહેવાય સલામતી જળવાઈ રહે એ સલામતીને જાળવી રાખીને આપણે આપણી કાળજી લેવી એ પણ જરૂરી છે. નહીતર આ ત્રીજી લહેર શરૂ થશે તો ઘણા બધા લોકોએ ફરીથી જિંદગી ગુમાવી પડશે એવું થશે. બિલકુલ. મહેશભાઈ સાહેબ, એક સવાલ કે આવા વાયરસ તો સમયે સમય આવી રહ્યા છે. આજે આ ઓમિક્રોન આવ્યું, કાલે કોઈ બીજું આવશે, તો હવે બુસ્ટર, કારણ કે હજુ આપણે બીજો ડોઝ હજુ પહોંચી નથી, બુસ્ટર ડોઝ ઉપર આપણે જઈ શકીશું ખરા? આમાં બે વસ્તુ છે જનકભાઈ. નંબર 1 કે જ્યારે દેશમાં 20% લોકોને પહેલો ડોઝ બાકી હોય, 50% લોકોને બીજો ડોઝ બાકી હોય ત્યારે બુસ્ટર ડોઝની ચર્ચા એ અસ્થાને છે. બિલકુલ. બીજી વાત એ છે કે બુસ્ટર ડોઝ આપતા પહેલા આપણે સાયન્ટિફિક બેઝ ડેટા જોઈએ આપણી પાસે. આપણે જે લોકોને 2 ડોઝ વેક્સિનના મળ્યા છે એ લોકોનો ટાઈમ ટુ ટાઈમ સ્ટડી કરવો પડે, સીરો સર્વેલન્સ કરવો પડે કે 3 મહિને એમની એન્ટીબોડી કેટલી હતી, 6 મહિને કેટલી હતી, 9 મહિના કેટલી હતી, 12 મહિને કેટલી હતી, તમારી એન્ટીબોડી ક્યારે ડિક્લાઇન થઈ, અને એન્ટીબોડી ડિક્લાઇન થયા પછી જે બીજી ટાઈપની ઇમ્યુનિટી છે, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, જે મેમરી રાખે છે તમારા શરીરમાં, એ એક્ટિવ છે કે નહીં. જો એક્ટિવ હોય તો પણ તમારે બુસ્ટર ડોઝની કોઈ જરૂરિયાત નથી. બંને ઇમ્યુનિટી ના હોય, તમારામાં જો સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી પણ ના હોય અને જો તમે વેક્સિન લીધી એ એન્ટીબોડીની ઇમ્યુનિટી જતી રહી હોય અને તમને ઇન્ફેક્શન થાય, ધેન ઇટ ઇઝ અ રિક્વાયરમેન્ટ ઓફ બુસ્ટર ડોઝ. પણ અત્યારે આપણા દેશમાં આ ચર્ચા અસ્થાને છે, કારણ કે આપણે આપણા પહેલાં જે બાકી રહી ગયેલા લોકો છે એને પૂરું આપણે કવર આપવું પડશે. બાળકો જો બાકી છે એની સ્ટ્રેટેજી જો ડિસાઇડ નથી થઈ શકી તો એની સ્ટ્રેટેજી ડિસાઇડ કરીને બાળકોને આપણે પ્રોટેક્ટ કરવાના છે. એ પછી આપણે ચોક્કસથી બુસ્ટર ડોઝ વિચારી શકીએ, કારણ કે બુસ્ટર ડોઝ આપવા માટેનો જે સાયન્ટિફિક ડેટા હોય એ આપણી ગવર્મેન્ટે પાસે છે નહીં અને કતો ડિક્લેર નથી કર્યો. તો મહેતા સાહેબ, એક સવાલ એ થાય કે બીજા દેશો, જેમ અમારી પહેલાં વાત થતી હતી, બીજા કેનેડાએ 2 ડોઝ લઈ લીધા, એક બુસ્ટર આપી દીધું, એક સ્ટોક કરી નાખ્યો. જ્યાં સુધી આપણે આ ગરીબ દેશો છે, આફ્રિકાના મોટાભાગના ગરીબ દેશો છે, ત્યાં અન્ય દેશો, અમેરિકા છે, આપણે ઇન્ડિયા છે કે પછી મોટા મોટા દેશો, એ લોકોએ તાત્કાલિક રસી આપવી પડશે, નહીં તો આ ઓમિક્રોન ને ફોમિક્રોન ને બધા આવતા જ રહેશે. તો આપણા જે આર્થિક મજબૂત દેશોએ પણ સમજવાની જરૂર છે. હવે મહેતા સાહેબ. જી, હવે આપની વાત આ ખૂબ સાચી છે, કારણ કે આ તો કેવું છે કે હું સોસાયટીમાં રહું છું ને એક સોસાયટીના એક ખૂણામાં પ્લોટ ખાલી છે, ત્યાં પાણી ભરાઈ રહે છે અને મચ્છર થાય છે અને એને કારણે આખા સોસાયટીના દરેક ઘરોમાં ડેન્ગ્યુ થાય અથવા મેલેરિયા થાય તો આપણે પ્લોટની સફાઈ કરવી એ આપણી જરૂરત સમજીએ છીએ.
વિશ્વને આપણે એ જ ફલક ઉપર મૂકીએ તો વિશ્વના એવા દેશો કે જ્યાં હજી વેક્સિનેશન નથી, એવા દેશો કે જ્યાં હજી પણ એ પૂરી સુવિધાઓ નથી, એ દેશોને મદદ કરી અને એ દેશોમાંથી આ વાયરસનું નવું મ્યુટેશન પણ ન થાય અને નવો ફેલાવો પણ ન થાય, એના માટેની જવાબદારી દરેક દેશની છે. અને આ અંગે ખૂબ બધું કામ પણ થઈ રહ્યું છે. કદાચ આપણી આગળ બધી માહિતી જાણકારી ન પણ હોય એટલે અત્યારે આપણે એમ કહીએ કે કદાચ એને મદદ નથી મળતી, એવું નથી. પણ હા, એ દેશોમાં જ્યાં સુધી એટલે કે દરેકે દરેક ખૂણાના નાગરિક સુધી વેક્સિનેશન અને પ્રિવેન્શન પોલિસી નહીં જાય ત્યાં સુધી કદાચ આ મહામારીના જુદા જુદા દેશોમાં થતા વિવિધ હુમલાઓમાં આપણે ક્યાંક ને ક્યાંક કશું તો ગુમાવીશું. બિલકુલ. તો મહેતા સાહેબ, મેસેજ શું આપશો લોકોને? હજારો લોકો જે જોઈ રહ્યા છે, મેસેજ શું આવી પરિસ્થિતિનો છે? મેસેજ એ જ છે કે ગાફેલ નહીં રહેશો. આપણું જીવન અમૂલ્ય છે, એને બચાવવાની આપણા કુટુંબને, આપણા દેશને, આપણા રાજ્યને, આપણા ગામને, આપણા શહેર જિલ્લાને, બધાને, આપણી કોમ્યુનિટીને બચાવવા માટે આપણે ખાલી કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર હજી ભૂલી ન જોઈએ. બિલકુલ. કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર વિશે સરકારે અને આપના માધ્યમથી બધા જ જાણે છે, દરેક લોકોએ પ્રયત્ન બધા જ કરેલા એક્સપર્ટ છે. એ જાળવી રાખશું તો ડેફિનેટલી આપણે આમાંથી કંઈક બહાર નીકળી જઈશું. બધા જ ક્રિકેટ એક્સપર્ટો ક્રિકેટ નથી રમી શકતા, એમાં હવે બધા કોરોના એક્સપર્ટ થઈ ગયા છે, પણ બધા જ એક્સપર્ટ છે, ખાલી સલાહ આપે છે, એ પાલન નથી કરતા. તમારા જેવા લોકો પાલન કરે છે, અમે પણ થોડીક વાર મિસ્ટેક કરી નાખે. મહેસૂસ સાહેબ, બસ તમારી જનકભાઈ આ વાત બિલકુલ સાચી છે. મહેતા સાહેબે બહુ સરસ શબ્દોમાં કીધું કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર, એની સાથે વેક્સિનેશન આપણે લેવું જોઈએ. અને જેમ કહ્યું મહેતા સાહેબે બી અને આપે પૂછ્યું એ પ્રમાણે દુનિયાના જે દેશો બાકી રહી ગયા છે એ લોકોને કોવેક્સ પ્રોગ્રામ દ્વારા WHO પહોંચાડવાની કોશિશ કરે છે. એની સાથે જે પૈસાદાર દેશ છે, જે વિકસિત દેશો છે, એ લોકોએ થોડું મન મોટું કરી અને એમની પાસે જે એક્સ્ટ્રા સ્ટોક છે એ ત્યાં મોકલવો જોઈએ. કારણ કે આ વાયરસ જ્યાં જ્યાં એને ફરવાનો ચાન્સ મળશે ત્યાં મ્યુટેટ થવાનો છે. બિલકુલ. એટલે એને મ્યુટેટ થટકો અટકાવીએ. આપણે વસુદેવ કુટુંબકમ જે આપણે માનીએ છીએ એને જેન્યુઅન સેન્સમાં અપનાવીશું તો જ આ મહામારી જશે. ત્યાં સુધી આ મહામારી ચાલુ રહેવાની છે. બિલકુલ. અને તવંગર વ્યક્તિ એમ માને કે હું પૈસા મારી પાસે જ રાખીશ અને નહીં આપું જરૂરિયાતમંદ લોકોને, તો એ પોતે તવંગર થશે, પણ સામેવાળું ગરીબ થતું રહેશે અને પછી એ મુશ્કેલી પણ ઊભો કરતું રહેશે. બંનેનો ખૂબ ખૂબ આભાર. અને જ્યારે બંને આવો છો ત્યારે મજા આવે છે. મૂળ જે વાત હતી કે ઓમિક્રોનની આફત તો સમજવાની જરૂર છે. હજુ પણ જે નિયમો છે, નિયમો પાળવા